તો હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તથા ધોરણ 12 તમારે રિઝલ્ટ છે તે સરળતાથી તમારા મોબાઈલથી કઈ રીતે ચેક કરવું અને સાથે તમારે જે બીજી રીતે તમારે કઈ રીતે રિઝલ્ટ ચેક કરવું ને તે પણ તમને આ વિડીયોમાં માહિતી મળે છે. એટલે બે રીતે તમે રિઝલ્ટ ચેક કરી શકો છો. તે સંપૂર્ણ જાણકારી છે તે આ વિડીયોમાં મળે છે. ખાસ કરીને વિડીયોમાં બન્યું રહેવાનું છે. વિડીયો પસંદ હોય તો વિડીયો લાઈક કરી દેવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. ચાલુ કરી વિડીયો અને તમારે જે રીતે હું તમને કહેતો જાઉં તે રીતે જ તમારે કરવાનું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા જોઈ રહ્યો છો, જેમાં તમારે એન્ટર સીટ નંબર છે તે તમારે એન્ટર સીટ નંબરમાં A B જે તમારે હોય તે 4 ડિજિટ તમારે સીટ નંબર નાખવાનો રહેશે. ટોટલ તમારે જે છે 62 + 1 કરીને અને તમારે ફિલ કરી અને અહીં ગોમાં તમે ટેપ કરશો. તમારી સામે આ રીતે કંઈક પેજ ઓપન થઈ જશે, જેમાં તમારે જે એન્ટર સીટ નંબર તમે દાખલ કર્યો અહીંયા તમારે સબસ્ક્રાઇબ કરી એટલે તમારા સામે તમારું નામ આવી જશે, તમારે સીટ નંબર અને તમારે જે છે તે આવી જશે. સાથે તમારો જે રિઝલ્ટ છે, જેટલા વિષયમાં તમે માર્ક લાવ્યા હશો તે રીતે રિઝલ્ટ આવી જશે. કેટલા માર્કે પાસ હોય છે તેના માટે એક વિડીયો લાવી દઈશ, તેને માટે ખાસ કરીને કમેન્ટ કરી દેજો. આ રીતે તમારે જે છે તે રિઝલ્ટ આવી જશે. આવી સરળ રીતે તમને કોઈ પણ માહિતી નહીં આપી હોય, માહિતી તમને પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં. તાલે કે બધા ઉમેદવારને બેસ્ટ ઓફ લક.